આ છે મોદી સાહેબ ને આ છે યોગી સાહેબ. હું કેવું મેઘભાઈ? ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ, રામ રામ ગાઈસ. તો બધાને મારા તરફથી જય માતાજી, હર હર મહાદેવ. તો બપોરના વાગી ગયા હતા, કેટલા? બપોરના 12 વાગ્યા હતા અને મેં આવી ગયો હતો થોડા કામથી. આજે 2 દિવસ પછી બ્લોગ શૂટ કરું છું કેમકે 2 દિવસ ગેપ પડી ગઈ હતી બ્લોગ માટે. અને હજુ લિટરલી હવડે જ ઘરેથી આવ્યો અને કેમ કે હજુ આખી રાતનું સૂયો નથી એમ, કેમ કે ગયો તો અમે મેઘભાઈ બધા ગયા હતા આપણે ગણપતિનું સિંહાસન લેવા માટે બરોડા. તો બરોડા ગયા, થિંક કેટલા 8 વાગે ગયા હતા. તો એટલું મોટું સિંહાસન હતું ને, એ તમને હું લાસ્ટ મીન્સ કે વિડીયોને એન્ડમાં તમને બતાવીશ કે કેટલું મોટું સિંહાસન છે અને કેવી રીતે બરોડા આખું ક્રોસ કરીને અમે લોકો એ સિંહાસન લાવ્યા છે એ અમને જ ખબર છે. કેમ કે આઈ થિંક બહુ મોટું સિંહાસન છે એમ, સૌથી મોટું. અને આણંદમાં આટલું મોટું સિંહાસન હજુ કોઈ લાવ્યું નથી આટ લગીન. ફર્સ્ટ ટાઈમ આ લાવ્યા છે આપણા ગ્રુપવાળા કલિચા ચિંતામણી ગ્રુપ આપણું. તો અમે એટલી બધી પરિસ્થિતિ એટલે કે એટલી બધી મુશ્કેલીનો સામનો કરતાં એ સિંહાસન લાવ્યા છે. આખી રાત નીકળી ગઈ અમારે. બરોડા માંજલપુરથી બરોડા ખાલી ક્રોસ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો? લગભગ 4 કે 5 વાગે ગયા હતા. અને એમાં બી જે કમાટી બાગવાળો આગળ જે સર્કલ છે ને ત્યાં આગળ તો 2 કલાક તો જ નીકળી ગયો હતો. કેમ કે ત્યાંથી નીકળે જ નહીં એમ. સિંહાસન એવડું મોટું ઉપર જે બ્રિજ છે ને, બ્રિજનો એવો વળાંક હતો ને તો ત્યાં અડી જ જતું હતું એમ. તો ત્યાંથી નીકળી એવી કંઈ સંભાવના જ નથી. તો 2 વાર તો મેં ટ્રાય કર્યો તો બી છતાં ના નીકળ્યું. તો પછી છેલ્લે ગોર ફરીને પાછા લાવ્યા અને પાછા નીકળ્યા. છેવટે આઈ થિંક 5 વાગે ગયા હતા. 5 વાગતા અમે બહાર નીકળ્યા હતા બરોડાની ક્રોસમાં. અને હજુ હવે 11 વાગે જેવું કમ્પ્લીટ આણંદમાં આવી રહ્યા. અને જો આણંદની એટલે કે હાઈવે પર જ મૂક્યું છું, કંઈ અંદર નહીં લઈ ગયા કેમ કે એવડું મોટું છે સિંહાસન. એના માટે થોડું રિક્સ બી છે. રિક્સ એટલે કે બધું સાચવીને લઈ જવું પડે એમ, કેમ કે તૂટે બૂટે ને એના માટે. તો બી અમે બરોડાથી સાચવીને લાવ્યા છે. આઈ થિંક 12-13 કલાક થઈ ગયા, કેમ કે સવા 8 વાગ્યાના ગયા હતા રાતે. અત્યારે 10 વાગે આવી રહ્યા છે. 10 વાગે આવ્યા અને મેં તરત ફ્રેશ થઈને આ સાઈડ આવ્યો. હજુ તો બધા ત્યાં જ છે. હજુ 31 તારીખે ત્યાંથી લઈ જઈશું 1 તારીખે, અને 1 તારીખે આગમન એવું છે. 1 તારીખે આણંદમાં આગમન છે આપણું. તો મેન વસ્તુ અત્યારે એ જ છે કે કેવી રીતે લઈ જઈશું ગણપતિ સિંહાસન. જો મેન છે ને આણંદમાં કેવી રીતે લઈ જાય, કારણ કે એની હાઇટ એટલે છે ને તો બધા જે મેન વાયરો ચડી જાય. હવે જોઈએ હવે કેવી રીતે લઈ જઈશું એ બી અમારા વ્લોગમાં હું તમને બતાવીશ કે કેવી રીતે અમે લઈ જવાના છે. આ વસ્તુ તમને બતાવીશ, એ એન્ડમાં બતાવીશ, અત્યારે નહીં બતાવું કેમ કે તમે પછી વિડીયો જોશો ને અમારો, એટલે કંઈ મતલબ નહીં અત્યારે બતાવવાનો. અત્યારે બતાવી દો તો પછી તમે લોકો સ્કીપ કરીને જોઈ લો, કાં તો જોઈ લો પછી બહાર નીકળી જાઓ. એવું નહીં કરવાનું, વિડીયો એન્ડ તક જોવાનું તો મજા આવે એમ. અને હવેના વ્લોગમાં બહુ મજા આવશે કેમ કે હવે જે ગણપતિ સ્ટાર્ટિંગ થઈ રહ્યો છે અત્યારે તો નવા ગણપતિ ભગવાનની મૂર્તિ આવશે. તો બધી અલગ તમને જોવા મળશે અને નવા ડીજે વાળા બધા જોવા મળશે. તો અલગ જોવા મળશે. તો વ્લોગને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમને બધું અલગ જોવા મળશે. અને હવે તો ટ્રાય કરીશ મેં ડેલી વ્લોગનો, કેમ કે ડેલી વ્લોગ શૂટ કરવો એટલે કંઈ ને કંઈક જવું પડે બહાર એમ. અને હવે આજે તો શૂટ બી છે એટલે કંઈક બહાર જવું પડે એમ. તો કંઈક ડેલી વ્લોગ શૂટ થાય. પછી ઘરે રહીએ એકને એક બોલીએ તો કંટાળી જવાય એમ. એલ્વિસભાઈ લોકોને ટેન્શન નહીં, કેમ કે એ લોકોને અત્યારે મળી જાય કંઈ ને કંઈ બોલવાનું. વાહ, આપણે તેવી ફેન એવી કંઈ છે નહીં કે આપણે કોઈને રોસ્ટ કરી શકીએ કાં તો કોઈને બોલી શકીએ, એવું કંઈ આપણે ના આવે. આપણા બધા ભાઈઓ જ છે બધા. એટલે તો વ્લોગને જુઓ અને કમેન્ટમાં બતાવજો. અને જે એન્ડમાં જે અત્યારે મીન્સ કે ગઈકાલની વિડીયો છે પણ હું આજે મૂકીશ, કેમ કે કાલનો વ્લોગ શૂટ થયો નથી. હવે આજે વ્લોગ બી મૂકીશ તો બીજો મૂકીશ. એટલે આ વિડીયોમાં તમને એન્ડમાં બતાવીશ કે અમે કઈ પરિસ્થિતિનો સામનો કરીને અમુક શૂટ નહીં કર્યા, અમુક શૂટ કરેલા છે. તો એ વિડીયો આવશે પાછળ, એટલે તમે વિડીયોને એન્ડ તક જોજો તો મજા આવશે એમ. તો બહુ ટાઈમ પછી વ્લોગ શૂટ કરી રહ્યા છે આજે તો. અને આજે તો એક બીજું બી કામ છે, આજે શૂટ બી કરવાના છે અમે લોકો અમારા બીજી ચેનલનું, જે અમે ભગવાનના વિડીયો બનાવીએ છીએ ને એનું શૂટ આજે કરવાના છે. તો મજા આવશે એમ. એટલે વિડીયોને એન્ડ તક જોજો
શૂટ કરીશું આજે કેવી રીતે અમે લોકો શૂટ કરીએ છીએ, જે ભગવાનના બનાવીએ છીએ વિડીયો કન્ટેન્ટ, એ વિડીયો અમે કેવી રીતે શૂટ કરીએ છીએ, કઈ રીતે ક્રિએટ કરીએ છીએ, તમે જોજો આજે, કે આજે વિડીયો જોવાની કે અલગ જ મજા આવશે. બહુ ટાઈમ પછી બ્લોગ શૂટ કરે છે તો વિડીયોને જોતા રહેજો ઓકે ગાઈસ. કેમ કે હજુ તો આખી રાતનો ઊંઘ્યો નથી, તમે જોઈ શકો છો મારી આંખમાં ઉજાગરા. અને આજે શૂટ બી છે, કેમ કે ટીમ આપણી જોડે પ્રોપર ટીમ નથી. પ્રોપર ટીમ એટલે કે બધાને જોબ હોય. હવે આપણે એકલા નવરાજ, આપણે એકલા ઘરે બેસી રહ્યો, બધા બેસી ના રહે, બધાને જોબ હોય, બધાની ફેમિલી હોય. એટલે કેવું કે હવે આપણે તો નોર્મલ ઇન્કમ ચાલુ છે તો વાંધો ના હોય, પણ બીજા બધાની ઇન્કમ ચાલુ ના હોય તો એ જોબ કરવી પડે એમ. મેં બી જોબ કરતો જ હતો, મેં બી 3 વર્ષ જોબ કરી જ છે. તો જોબ તો બધાએ કરવી જ જોઈએ, કરવી પડે એમ, મજબૂરીમાં બી કરવી પડે, અમુકને ના મજબૂરીમાં બી કરવી પડે, એવું છે. વાંધો નહીં, બધું છોડો. તો જોઈએ થોડો ટાઈમ પછી મેં જવું ઘરે, પછી મળીએ આપણે નવા લોકેશન પર, કંઈક જઈશું, શૂટ બૂટ કરીશ, મેં તમને બતાવીશ. તો થોડી વારમાં મળીએ આપણે. આ છે મોદી સાહેબ ને આ છે યોગી સાહેબ. હું કેવું મેઘભાઈ? મોદી સાહેબ શું માગે પણ એમ કહું, શું માગે છે? વોટ હાલો, વોટ એમ કે મોદી લઈને હેડ્યા જો આ લોકો. પાડો ને આ મોદી મજા. તો ફાઇનલી સિંહાસન આવી ગયું છે મારા ગણપતિનું, જોઈ શકો છો. આ ખાણામાં કોઈને એવું નહીં જોવામાં આવશે. વાયર છે, ઉભા રહેજો.